વાહ માય ગોડ કઈસલો ગાઈસ કઈસલું બ્લર થઈ જાય છે. હાલો બતાવો જરા આ કઈસલો તો મિત્રો ફાઇનલી મારા પપ્પા છે ને કઈસલો કાઢ નાખો કારણ કે અડી રલર હતો એમ જ કહેતા રહી કે જો મિત્રો ટોંટરાને કાઢ્યા પછી આપણને જોવા મળ્યું છે મેંઢો. આમ જોઈ લો હવે ભાંગી નાખો લીંગા ભાંગો લીંગા ભાંગો. હા કડ હાલો. તો મિત્રો આપણે ગોવિંદ્રાને ગાઢ્યા પછી છે ને આપણને જોવા મળ્યું હતું નાનું આમ તો ટોટરું આમ જો તો મોટા આંકાવાળા ઝાડમાં. તો મિત્રો ફાઇનલી આપણને મળી ગયો છે બીજો ક્રિસ્લો જોવા. અરે વાહ નાનો આમ તો ક્રિસ્લી નાની નાની આમથી કસલી જોવા મળી. બધો પકડી રહ્યા હાલો હું બતાવી દઉં હું પકડી ગોવિંદ્રા કવડી ગયું કાંઈ એની એક બીજું હોય કવડી ગયું. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો જય માતાજી બધા મિત્રોને. તો કાંઈ સાથ છે ને ઝાડ નવું મૂકવાનું છે આમ જુઓ. તો અમારા પપ્પા બાંધી રહ્યા બીજી તળણા કાંઈ બાંધ્યું ને બધું બાંધવાનું છે. ખાલી દાયશા મારી દીધા છે અને જો પેલો શેડો બાંધી રહ્યા છે. અને આપણે છે ને આમાં સોબાડા બાંધી દીધા છે. આ છે ને બે ઝાડ મૂકવાના છે. એક આ ઝાડ છે ને એક આપણું ઓલું ફેવરેટ લીલું ઝાડ છે. બે મૂકવાના છે અને હાજે છે ને મોટી જબર રાંગ પાડવાની છે. એમ કે શેળવા હા કે લેતા શેળવા પડવાનું છે. બન્યા રે ઝાડ હાજે હવે હે ને પેલા અત્યારે હું બતાવી દઉં ઝાડ મૂકી પછી બતાવું નહીં રહેતી. તો મિત્રો હવે છે ને ફાઇનલી આપણે ઝાડ બાંધી દીધું છે. આવી રીતનું બાંધ્યું છે. અહીંથી જો તરણા બાંધી રહેશે. તરણા ગોતી રહેશે. તરણું છે બટકું લઈ આવું કાંઈ સોબાડાનું. હા સોબાડા બાંધવાનું જો બાંધી રહ્યા છે. તો મિત્રો ઝાડની વાત કરીને તો ઝાડ લાવ્યા છે 500 ગ્રામ છે. 300 રૂપિયાનું ઝાડ શું છે? 300 રૂપિયાનું 500 ગ્રામ. બોલો એટલો ભાવ છે ઝાડમાં. તમારે ભાવ શું છે ઝાડનો એ કહેજો. 4 આંગળનું ઝાડ છે. 4 થી 5 આંગળનું ઝાડ છે. હું કાંઈ છરિયો આને કહેવાય હરિયો બોલ્યો. તો મિત્રો આપણું ફેવરિટ ઝાડ આવી ગયું છે મોટું. એમ કહી દા છે કિલોનું ઝાડ છે. મસ્તીનું ઝાડ પકાણ કરજો પાછા કરી લેજો. હવે એને મૂકી દઈએ પાછા. હાલો આ જગ્યામાં કેમ પણ જગ્યા કેવી મસ્ત નહીં હવે કાંઠે આ છે હમે સુધી મૂકવાની. ઓલે પણ હે ના સુધી તૈયાર કરે છે શેડ. હાલો ગાઈસ આપણે પોગી જાય દરિયામાં ઝાડ જોવા ને અત્યારે 8 મિનિટની વાર છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને ઝાડ જોવા જવાના છે. તો 2 ઝાડ છે મૂકેલા એ કાંઠે છે. તો હજી છે ને વહેલા આવી જશે. થોડાક 1 કલાક વહેલા રવાઈ ગયું છે. તો હવે 1 કલાક બેસવું પડશે. કાંઠે ધાર ઉપર ચડીને બેઠો છે બાપ દીકરો. તો મારા પપ્પા ત્યાં ગાડી નાખીને બેઠા છે. અને આ અત્યારે પેલા દરિયા પવન અત્યારે બહુ પવન છે. એમ જોવાય અત્યારે જેવું તેવું તમને દરિયાનો નજારો બતાતો હશે. તો તમે દરિયાનો નજારો જોઈ લીધો છે ને. આપણે બેઠા છીએ સાના મને. અત્યારે પવન બહુ ઉડેલો છે. પાણી થતા બહુ વાર લાગશે. વાડ જોઈ પડશે ને હેઠે જઈને બતાવશું કે શું પડે છે આપણે ઝાડમાં. માણ હાલો બન્યા રહેજો. સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. તો મિત્રો ફાઇનલી એને આપણે આપણા ઝાડે આવી જશે ને આપણને ગોવિંદ્રો જોવા મળી જશે. તો કાઢી રહ્યા છે મારા પપ્પા. હાલો ઉપાડી લેજો. હાલો હવે કાંઈ ગવડા મોટા ઝાડમાં ગોવિંદ્રો પીડે એ વિચાર કરો. છે ને મસ્તીનો. તો મિત્રો હમેલી મારા પપ્પા છે ને ઝાડ હરખું કરતા આવે છે. અને અહીંથી આપણે અહીંયા પગા ને તો અહીંયા ટોટરું જોવા મળ્યું. જોઈ લે તો અહીંયા આંટીયું ખાઈ ગયેલું છે. હા કાંઈ ટોટરું કહેવાય નાનું ઊમ થૂતી. હાલો મારા પપ્પા આવે ને કાઢ. હાલો તો કાઢી દાદો. કાંઈ જો વાતી લઈને આવી રહેશે. અત્યારે 9 વાગી જાઓ પાછા. 9 વગાડી દીધા બોલો. થોડુંક મોટું પીડ્યું તો કેવું સારું હતું. કાંઈ જોઈ લે હે. તો મિત્રો મારા પપ્પાએ ટોટરું કાઢી નાખ્યું ફાઇનલી. એમ જોઈ લે આવું છે ટોટરું. આવું નાનું કાંઈ મેંઢો જોવા મળ્યો. હાલો બતાવું. મિત્રો ટોટરાને કાઢ્યા પછી આપણને જોવા મળ્યું છે મેંઢો. આમ જોઈ લો હવે ભાંગી નાખો લીંગા. ભાંગો લીંગા ભાંગો.
હા કડ 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 હાલો કાંઈ કઢી રાઉન્ડ થઈ ગયો ભાઈ મજા આવી જાય આમ પડવું જોવે કાંઈક શાક તો વસ્તુ થવું છે ને હાલો કાંઈક મેંઢો નીકળી ગયો છે આપણો ફાઇનલી તો મિત્રો ફાઇનલી અમે મારા પપ્પાએ મેંઢો કાઢી નાખ્યો છે આવો છે મેંઢો અરે વાહ શેને પણ મસ્તી તમે એને શું કહો છો જરા કમેન્ટ કરી દેજો તમારે કમેન્ટ નથી કરતા પાછા કાંઈ તો મિત્રો આપણે છે ને અત્યારે જઈએ છીએ બીજા ઝાડે એક ઝાડ જોઈ નાખ્યું એમાં તમને વસ્તુ જોવા મળ્યું છે ને મિત્રો આપણે છે ને આડાવાળા આમથી આપણે શું કહેવાય એમને વાયલા જતા હતા ને ભૂંદરાને શાક કાદા કર્યું ને એવું થોડુંક ગોતું છે હું તમને હવે અત્યારે નહીં પણ પછી બતાવી અત્યારે આપણે ઝાડે પોકી જઈએ એ ઝાડમાં શું પડે છે તો બન્યા રહો હાલ મારા પપ્પા જો પકડી રહ્યા પકડી રહ્યા હાલો હાલો હું બતાવી દઉં હું પકડી ભૂંદરા કવડી ગયું કાંઈ એક બીજું હોય કવડી ગયું કાંઈ એક હાથમાં બે હાથમાં આવા ભૂંદરા શેપો કાઢી નાખવાનો બોલી નહીં રાખતો બીજા જો કાંઈ આમાં થેલીમાં હે પાછા વિચાર બતાડે એમને હેનથી બતાડો એમ થાય મિત્રો પેલા વાહ માય ગોડ કઈસલું બ્લર થઈ જાય છે હાલો બતાવો જરા કઈસલો તો મિત્રો ફાઇનલી મારા પપ્પા છે ને કઈસલો કાઢી નાખ્યો કારણ કે અઢી રલર હતો એમ જ કહેતા રહી કે જો વયો જાત પણ પકડી લીધો ફાઇનલી કૃષ્લા ને પકડ કે નહીં પકડાય એમ બંને હાથમાં કાંઈ જો ઝાડ ખાઈ ગયો કઈસલો હશે ભૂખો તો એક લેંગાતા પડી જાય લેંગો પડી જાઓ કાંઈ ચાલ્યા પકડે બીજું નહીં કાંઈ ખીજાઈ જા હાલો કાંઈ નીકળી જાઓ તો ફાઇનલી મિત્રો સાંકળી કાઢી રહેશે મારા બાપા આમ કહેવાય કે સાંકળી એટલે કે સાંકળી કાઢે છે સાંકળી માંદી કહેવાય સાંકળી નીકળે નહીં હાલો કાંઈ નિરાશ એને કાઢી નાખ્યો જલ્યો કાઢી નાખ્યું છે સાંકળી કાઢી નાખ્યું સાંકળું તો કાંઈ ફાઇનલી મળી જાવ બીજો કઈસલો જો આપણા ઝાડમાં ફરીને જવું જ પડશે ને કંપાણ તો મિત્રો રાંગ નો નીકળી પણ કઈસલો નીકળ્યો છે રાંગ કઈ રેઢમાં ને પડી કે મારા પપ્પા કે પડી ગઈ તો કે કઈસલા હાટાની તો યાર મજા આવી જતી કાંઈ વાંધો નહીં જાય તો જવા જવું બાડની વાવા જવું હાલો કાંઈ નીકળી ગયું કઈસલું બતાડજો નાનું કઈસલું જો કાંઈ એવડું કઈસલું છે હાલો રેડી ઓકે તો મિત્રો હવે છે ને આપણે ઝાડ તો જોઈ નાખ્યા છે ઘણું બધું શાક પડી ગયું છે કઢી રાહન થઈ ગયું છે તો હવે છે ને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ ને લાસ્ટમાં આપણે તમને બધું શાક બતાવી દેવું કેટલું શાક પીડ્યું છે તો ઘરે જઈને બતાડી તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા હતો ને આપણી ચેનલ પર નવા આવ્યા તો હું કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ચાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બધાને બાય બાય જય માતાજી ફાઇન ના પાડી દીધી બોલ એટલે